તો નમસ્કાર દર્શક મિત્રો, આજે નવસારી જિલ્લાના દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક ભાઈને રીંગણમાં બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમની મુલાકાતે આવ્યા છે, કારણ કે એમને રીંગણના છોડ રીંગણની વાડી કરી છે. એમાં એમનો ગ્રોથ વિકાસ થતો ન હતો. તો પહેલાં એમની પરિસ્થિતિ કેવી હતી અને હમણાં શું છે તે આપણે ખેડૂત મિત્ર પાસેથી જ જાણીએ. તો નમસ્કાર. નમસ્કાર. તમારું નામ? સ્મિત સતીશભાઈ પટેલ. સ્મિત સતીશભાઈ પટેલ. તમે ક્યાંના વતની છો? રનવેરી કલ્લા. રનવેરી કલ્લા ગામ. રનવેરી કલ્લા ગામ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. રનવેરી કલ્લા એમનું ગામ છે, તાલુકો ચીખલી છે, જિલ્લો નવસારી છે, મતલબમાં દક્ષિણ ગુજરાતના રહેવાસી છે. તો સ્મિતભાઈ, તમે રીંગણના જ્યારે છોડ બનાવ્યા હતા ત્યારે તમારી કેવી પરિસ્થિતિ હતી? શરૂઆતમાં છોડ ગ્રોથ નહીં લેતા હતા ને વીક હતા. તો આ પરિસ્થિતિ તમારી હતી, તો તમે કોના દ્વારા કોન્ટેક્ટ કર્યો છે? એ યુટ્યુબમાં વિડીયો જોયા તે માધ્યમથી કોન્ટેક્ટ કર્યો હતો. તો આ ભાઈને રીંગણના છોડની પરિસ્થિતિ નબળી હતી, એનો ગ્રોથ વિકાસ થતો ન હતો. તો એમણે યુટ્યુબના માધ્યમથી કોન્ટેક્ટ કર્યો છે અને આ ખેડૂત મિત્રએ આ પ્રોડક્ટ મંગાવી છે. તો આ પ્રોડક્ટનો તમે કેવી રીતે ઉપયોગ કર્યો છે? પહેલાં જમીનમાં આપી ને 3 વાર સ્પ્રે કર્યા છે. હવે જમીનમાં એમણે ભૂમિ, સોઇલ અને રૂટ, આ ભૂમિ છે, આવા 16 જાતનું ખાતર છે. એ દરેક જાતના પાકમાં આપણે ઉપયોગી છે. અને બીજી સોઇલ અને રૂટ એ આવે છે, એ જમીનમાં ડ્રિન્ચિંગ કરવાની હોય છે. તો આ જે ખેડૂત મિત્ર છે એમણે 2 વાર જમીનમાં આપી છે, બરાબર ને? એમણે જમીનમાં 2 વાર આપી છે. તો આ 16 જાતનું ખાતર છે, એ આપણા જમીનને જોઈતા દરેક પોષક તત્વો આમાંથી મળી રહે છે અને પ્યોર ઓર્ગેનિક છે. એટલે આ છોડનો વિકાસ સારો થયો છે. બીજું સ્મિતભાઈ, તમે સ્પ્રે કેટલી વાર કર્યો છે? સ્પ્રે 3 વાર કર્યા છે, અઠવાડિયે. એમણે સ્પ્રે 3 વાર અઠવાડિયે કર્યા છે. તો એમાં તમે શરૂઆતમાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? શરૂઆતમાં પેસ્ટર્ગો, પછી આ ક્રોપ પરિવર્તન, બ્લૂમફાસ્ટ ને ફંગી વોરિયર. તો એમણે શરૂઆતથી જ, કારણ કે એમના છોડ થોડા વીક હતા, એટલે એમણે શરૂઆતથી જ આ 4 વસ્તુનો ઉપયોગ કર્યો છે. તો એમના વિશે હું તમને થોડીક માહિતી આપું છું કે આ ક્રોપ પરિવર્તન શું કામ કરે છે. આ ક્રોપ પરિવર્તન એ છે છોડનો વિકાસ કરવાનું કામ કરે છે, નવી ફૂટ લાવવાનું કામ કરે છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો, એમના છોડ એકદમ પહેલાં વીક હતા. આગલા પણ મેં એમના ફોટા અને વિડીયો લીધા જ છે, એટલે તમને ખ્યાલ આવશે કે ત્યારે એમના છોડનો વિકાસ નહોતો. તો હમણાં એમના છોડનો વિકાસ સારો એવો થયો છે. તમે બતાવી શકો છો બધેથી ફેરવીને કે એમના છોડનો વિકાસ કેટલો થયો છે. તે બધી બાજુ બતાવી શકો છો તમે. તો આ તરફ દર્શક મિત્રોને આપણે દર્શાવવા જઈ રહ્યા છે કે આ ક્રોપ પરિવર્તન શું કામ કરે છે. આ ક્રોપ પરિવર્તન એ છોડને ગ્રીન રાખવાનું કામ કરે છે, છોડનો વિકાસ કરવાનું કામ કરે છે. છોડમાં જે નવી ફૂટો આવી રહી છે, એક જ છોડ છે પણ એમાં કેટલી જાતની નવી ફૂટો આવી રહી છે. તો આ નવી ફૂટો લાવવાનું કામ આ ક્રોપ પરિવર્તનનું છે. અને બીજું છે આ પેસ્ટારગો એ જે ફ્રૂટ આવે છે તેની ક્વોલિટી બનાવવાનું કામ કરે છે, એને કડક રાખવાનું કામ કરે છે, એટલે એનું વજન વધારવાનું કામ કરે છે. અને જે છોડ પર આવતી જીવાત હોય, ફંગલ્સ હોય, તેને રોકવાનું કામ કરે છે. ધારો કે છોડમાં ઈયળ હોય, વ્હાઇટ માખી હોય, બ્લેક માખી હોય, એવી કોઈ પણ ઉડતી જીવાતો હોય તો તેને કંટ્રોલ કરવાનું કામ કરે છે. અને આ ફંગી વોરિયરનું કામ છે છોડ પર આવતી દરેક જાતની ફંગલ્સને રોકવાનું કામ કરે છે, તેનાથી ફંગલ્સ આવતી અટકી જાય છે. અને બીજું છે આ બ્લૂમફાસ્ટ, એનું કામ એ છે કે ફ્લાવરિંગની સંખ્યા વધારવાનું કામ કરે છે. ફ્લાવરિંગ પછી જે ફ્રૂટમાં કન્વર્ટ થાય છે, જે ફળ આવે છે, તો તેને ક્વોલિટી આપવાનું કામ કરે છે, એની ચમક વધારવાનું કામ કરે છે. અને જે ફ્લાવરિંગ આવ્યા પછી જે ગરણ થાય છે તેને અટકાવવાનું કામ કરે છે અને ફળની ક્વોલિટી સારી બનાવે છે. તો તમે સ્મિતભાઈ આ વાપર્યા પછી ખુશ તો છો ને? તો સ્મિતભાઈ કહી રહ્યા છે કે એમને વાપર્યા પછી સંતોષકારક રિઝલ્ટો મળ્યું છે ને? તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે. તો આના પછી આગળ જે ફ્લાવરિંગ ચાલુ થઈ અને જે કંઈ ફળ આવે છે તે પછી નેક્સ્ટ આપણો વિડીયો પાછો આપણે જોઈશું કે એમાં કેટલું સુપર પાછું રિઝલ્ટ મળે છે. આ તો એક છોડનો વિકાસનું આપણે વિડીયો લઈ રહ્યા છે, પણ એના પછીના નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે દર્શક મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરીશું. તો થેન્ક યુ સ્મિતભાઈ, તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો હોય તેના બદલ. જય જવાન, જય કિસાન.
તો સ્મિતભાઈ, તમારા વાડીમાં કોઈ કોન્ટેક્ટ કરવા માંગતું હોય, કોઈને પણ આવું રિઝલ્ટ જોઈતું હોય તો ખેડૂત મિત્ર તમને પણ કોલ કરી શકે છે, તો તમે પણ તમારો નંબર પણ બોલી શકો છો. 7227816737. ફરી રિપીટ કરો તમારો નંબર. 7227816737. આ ખેડૂત મિત્રનો નંબર છે. તમે એમની પાસેથી બી કંઈક માહિતી મેળવવા માંગતા, એમની વાડીની મુલાકાત કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. અને એનાથી વિશેષ તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો મારો નંબર સંપર્ક પણ કરી શકો છો. મારું નામ કૈલાસ પટેલ. મારો મોબાઈલ નંબર છે 9979918128. તો આ ચેનલને તમે પહેલીવાર જોતા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.